બારડોલી ખાતે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકની ચોથી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ દિવ્યા પટેલ ખરવાસાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સુરત જિલ્લાનું બારડોલી હવે સહકારી ક્ષેત્રનું હબ બની ગયું છે। એક બાદ એક સહકારી સંસ્થાઓ અહીં કાર્યરત થઈ રહી છે। 4 વર્ષ પહેલા જ આ રીતે સહકારી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકની સ્થાપના કરવામાં આવી। 4 વર્ષમાં મહિલા પ્રતિનિધિઓએ સફળ પ્રગતિ કરી। આ મહિલા કોઓપરેટિવ બેંકની ચોથી વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું। સામાન્ય સભામાં મોટી સંખ્યામાં મહિલા સભાસદો ઉપસ્થિત હતા। 4 વર્ષની અંદર સંસ્થા 18.63 કરોડ જેટલી થાપણ અને 13.74 કરોડ જેટલું ધિરાણ પણ થઈ ચૂક્યું છે। 2500થી વધુ મહિલા સભાસદો આ સંસ્થામાં જોડાયા। ત્યારે આજની સામાન્ય સભામાં તમામ એજન્ડાના કામોને સર્વાનુમતે મંજૂર કરાયા। સભામાં સુવિધા બેંક પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમાર, સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકના મેનેજર ઉમેશભાઈ પટેલ, જનતા બેંકના પ્રમુખ નિરંજન, નાગરિક બેંકના MD પાંડે, હીરાચંદ શાહ, સુરત જિલ્લા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બ્રિજેશ પટેલ, પેપલ બેંકના પ્રમુખ રાકેશભાઈ ગાંધી, અમરસિંહ બાપુ સહિત અગ્રણીઓ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા। સૌને સ્નેહભર્યા નમસ્કાર। સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચોથી સાધારણ સભામાં મંચ ઉપર પધારેલ મહાનુભાવો તથા સાથી ડિરેક્ટર, વડીલો તથા સભાસદગણોને હૃદયપૂર્વક આવકારું છું। વર્ષ દરમિયાન સંસ્થાએ 18.63 કરોડનું ભંડોળ એકત્ર કરીને જરૂરિયાતમંદો સભાસદોને 13.74 કરોડની લોનનું ધારણ કર્યું છે। વર્ષ દરમિયાન 700 જેટલા નવા સભાસદ બહેનો અને સાથે સંકળાયેલા છે, જે ગર્વ લેવા જેવી બાબત છે। જે સૃષ્ટિ મહિલા સાથી ડિરેક્ટરો, બહેનો, વડીલો આભાર માને છે। અસ્તુ, જય ભારત। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।